નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાતી વાણી ચેનલના હવામાન અપડેટ્સ। આજે વાત કરીશું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી વિશે, જેઓએ ફરી એક વખત ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 થી 8 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। અરબ સાગર તરફ સક્રિય રહેલું શક્તિ વાવાઝોડું હવે ઓમાન તરફથી ગુજરાત તરફ ખસી રહ્યું છે। હાલ આ વાવાઝોડું નબળું પડતું જાય છે, પરંતુ તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળી શકે છે। હજુ 2 દિવસ સુધી દરિયામાં કરંટ રહેશે, એટલે માછીમારોને ખાસ ચેતવણી। સૌરાષ્ટ્રના દરિયા કિનારે દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। બંગાળના ઉપસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હવે વાત કરીએ તહેવારોની। અંબાલાલ પટેલ કહે છે કે 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, જેના કારણે દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। દિવાળી પર પવન અને હળવા વરસાદની શક્યતા પણ છે। એટલું જ નહીં, નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। હાલમાં દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ વરસાદી માહોલ છે। નવસારી, વ્યાવા, તાપી અને વાલોડ વિસ્તારમાં સવારથી વરસાદી ઝાપટા પડ્યા છે। નવસારી જિલ્લામાં શેરડી, ચીકુ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે। વડોદરા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો। સાવલી, શિનોર અને ડભોઈ તાલુકામાં વરસાદ વરસ્યો અને ઘણા વિસ્તારોમાં વીજળી ખોરવાઈ હતી। કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। અરબ સાગરનું શક્તિ વાવાઝોડું હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે, પરંતુ તેની અસરના કારણે 10 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે। તો મિત્રો, હાલ ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। બહાર નીકળો ત્યારે છત્રી રાખજો અને તમારા શહેરમાં વરસાદ પડ્યો કે નહીં તે અમને કોમેન્ટમાં જરૂરથી લખજો। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ગુજરાતી વાણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેથી તમને મળે ગુજરાતના હવામાનની સૌથી સાચી અને તાજી માહિતી।